હેલો ફ્રેન્ડ્સ, હેવ અ ગ્રેટ ડે. આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ એટલે કે કર્તરી કર્મણી રચનાની શરૂઆત કરી છે. એમાં આગળના જુદા જુદા લેક્ચર્સમાં તમને જુદા જુદા ટેન્સીસ અને તેના જુદા જુદા પ્રકારના વાક્યોનો અભ્યાસ કરાવ્યો. સૌપ્રથમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ત્યારબાદ સિમ્પલ પાસ્ટ ટેન્સ, ત્યારબાદ સિમ્પલ ફ્યુચર ટેન્સ, ત્યારબાદ મોડેલ ઓક્ઝિલરીઝ. આ 4 પોઈન્ટ શીખ્યા પછી એના આધારે ડબલ ઓબ્જેક્ટિવ કન્સ્ટ્રક્શન એટલે કે દ્વિકર્મક રચના. આ 5મો પોઈન્ટ પૂરો કર્યા પછી આપણે નેગેટિવ રચના અને ઇન્ટ્રોગેટિવ રચના એટલે કે નકાર અને પ્રશ્નાર્થ વાક્યો એમ કુલ 7 પ્રકારના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો આપણે અભ્યાસ કર્યો. હવે એ 7 પ્રકારના આપણા જે સેન્ટેન્સીસ છે તેના આધારે મેં તમને એક્સરસાઇઝ આપી હતી, હોમવર્ક આપ્યું હતું, જે તમે તમારા ગ્રામરના ચોપડામાં લખ્યું હશે. ઘણા વિદ્યાર્થી મિત્રોએ ફોટા પાડીને પણ મોકલેલા છે. તો તમે દરેક વિદ્યાર્થી મિત્રો પહેલા નંબરે આપણે શું કરીશું? હોમવર્ક ચેક કરીશું. દરેકે દરેક વાક્ય અહીંયા 2 થી 3 વખત સોલ્વ કરાવું છું, સમજાવું છું, બરાબર. એનું ભૂતકૃદનું રૂપ પણ 2-3 વાર બોલીશ. તમે તમારા ચોપડાની અંદર એ સોલ્વ કરજો. કોઈ પણ મિસ્ટેક હોય નાનામાં નાની તો તમે એને ઇમ્પ્રૂવ કરજો, સુધારજો. સમજ ના પડે તો તમે મને કોન્ટેક્ટ પણ કરી શકો છો. ચલો સૌ પ્રથમ આપણે સોલ્વ કરીએ છીએ આપણી એક્સરસાઇઝ. ઓકે, ચલો પહેલા નંબરનું વાક્ય છે શુડ યુ સ્પીક ટ્રુથ. લાસ્ટ ટાઈમ આપણે પ્રશ્નાર્થ વાક્ય શીખ્યા હતા, તો એ વખતે પ્રશ્નાર્થ સેન્ટેન્સીસ આપણે વધારે મૂક્યા હતા હોમવર્કની અંદર. ચલો સૌ પ્રથમ વાક્યના આપણે 3 પાર્ટ પાડી દઈએ છીએ, ભાગ પાડી દઈએ છીએ. તો ચલો કરતા કોણ છે ભાઈ? તો યુ, ક્રિયાપદ છે સ્પીક અને કર્મ છે ટ્રુથ. પ્રશ્નાર્થ ચિહ્ન છે તો જવાબમાં પણ પ્રશ્નાર્થ ચિહ્ન રહેશે. ઓકે, ચલો તો શુડ તો એમનું એમ જ રહેશે. પહેલા નિયમ પ્રમાણે કર્મને કરતા બનાવો તો ટ્રુથ શબ્દ આપણે આગળ મૂકીશું. તો શુડ ટ્રુથ બી સ્પોકન બાય યુ, પ્રશ્નાર્થ ચિહ્ન. શું છે ભાઈ વાક્યનો જવાબ? શુડ ટ્રુથ બી, સ્પીકનું ભૂતકૃદન સ્પીક, સ્પોક, સ્પોકન, SPOKEN બાય યુ. ફરીથી શુડ ટ્રુથ બી સ્પોકન બાય યુ, પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું. કુડ ધે ગ્રો ધ પ્લાન્ટ્સ. ચલો બીજું વાક્ય ભાઈ. ચલો ધે કરતા છે, ગ્રો ક્રિયાપદ છે અને ધ પ્લાન્ટ છે તે કર્મ છે. ઓકે, શું આગળ આવશે? ધ પ્લાન્ટ્સ, પણ ટુ બીનું રૂપ કયું હશે? કુડ જ. તો કુડ ધ પ્લાન્ટ્સ બી ગ્રોન. આ ગ્રોને શું લગાડવાનો? એન લગાડવાનો. તો ભૂતકૃદન થઈ છે ગ્રો, ગ્ર્યુ, ગ્રોન, GROWN. તો કુડ ધ પ્લાન્ટ્સ બી grown by them, પ્રશ્નાર્થ ચિહ્ન GROWN, grown. ફરીથી could the plants be grown by them. ચલો નંબર 3, must he give the test. ચલો he એ કર્તા છે, give એ ક્રિયાપદ છે અને the test છે તે કર્મ છે. તો must the test be given by him. મસ્ટ ધ ટેસ્ટ બી, ગીવનું ભૂતકૃદન અને એન લગાડી દેવાનું. આના જેવું જ ગીવન, GIVEN. હા, ગીવનનું સ્પેલિંગ ભાઈ GIVEN. તો મસ્ટ ધ ટેસ્ટ બી ગીવન બાય હિમ, GIVEN, ગીવન. નંબર 4, કેન રોહન ડ્રો અ પિક્ચર. તો રોહન એ કરતા છે, ડ્રો એ ક્રિયાપદ છે, એ પિક્ચર છે તે કર્મ છે ભાઈ, છે ને. તો કેન તો એમનું એમ રહેશે આગળ. તો કેન એ પિક્ચર બી ડ્રોન, આને પણ એન લગાડી દેવાનો. ડ્રો, ડ્ર્યુ, ડ્રોન, DRAWN, ડ્રોન, ડ્રો, ડ્ર્યુ, ડ્રોન. તો કેન એ પિક્ચર બી ડ્રોન બાય રોહન, પ્રશ્નાર્થ ચિહ્ન. Can a picture be drawn by Rohan, DRAWN, એન લગાડી દઈશું ભાઈ. ચલો ડુ ધે સિંગ ધ ભજન્સ. ચલો હવે આ મોડેલ ઓક્ઝિલરી જતો ભાઈ કેન, કુડ, મે, માઇટ, આવા બધા જે પ્રકારના વાક્યો હતા એ અહીંયા પૂરા થયા. હવે ડુ, ડઝ અને ડીડ વાળા વાક્યો આવ્યા ભાઈ. પહેલું વાક્ય છે ડુ ધે સિંગ ધ ભજન્સ.
તો એ આ ધે કરતા છે, સિંગ એ ક્રિયાપદ છે, ગાવું શું ગાવાની વાત ચાલે છે, એ આ ધ ભજન્સ કર્મ બની ગયું. તો ધ ભજન શબ્દ આગળ આવશે, પણ ભજન્સ માટે ટુ બીનું રૂપ ડુ નહીં ચાલે. ડુના બદલામાં એમ, ઈશ કો તો આર આવશે. હવે ભજન છે બહુવચન છે, તો ભજન્સ માટે કઈ ટુ બીનું રૂપ આવશે, આર આવશે. તો જવાબ બનશે ભાઈ આર ધ ભજન્સ સંગ બાય ધેમ. આર ધ ભજન્સ, સિંગનું ભૂતપૂર્વ શું થશે ભાઈ, SUNG સંગ બાય ધેમ. આર ધ ભજન્સ SUNG સંગ બાય ધેમ. ઓકે, SUNG સંગ. આમાં બી આવશે નહીં. આર ધ ભજન્સ સંગ બાય ધેમ, આમાં બી આવશે નહીં. ફરીથી રિપીટ કરું છું, ભજન્સ આગળ આવશે, બહુવચન છે ભજન્સ, તો ભજન્સ માટે ટુ બીનું રૂપ આર આગળ આપણે આગળ મૂકીશું. તો આર ધ ભજન્સ, સિંગનું ભૂતકુદન SUNG સોંગ બાય ધેમ, પ્રશ્નાર્થ ચિહ્ન રહેશે. ચલો નંબર 6, ડુ યુ લાઇક ધ રેઇનબો. ચલો યુ એ કરતા છે, લાઇક એ ક્રિયાપદ છે, અને ધ રેઇનબો છે તે કર્મ છે. તો ડુના બદલામાં ટુ બીનું રૂપ કઈ મૂકીશું ભાઈ, એમ, ઈઝ કે આર. તો આર શું મૂકીશું આગળ, કે ઈજ મૂકીશું. હવે રેઇનબો એક વચન કે બહુવચન વિચારવાનું, ના ભાઈ રેઇનબો તો એક વચન છે, SES લાગ્યો નથી. તો ઇઝ ધ રેઇનબો લાઇકડ બાય યુ. ઇઝ ધ રેઇનબો લાઇકડ બાય યુ. ઇઝ ધ રેઇનબો લાઇકડ, LIKED, ડી લગાડવાથી વૃત્તકોણ થશે. ઇઝ ધ રેઇનબો લાઇકડ બાય યુ. ચલો નંબર 7, પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું હો ભાઈ. ડઝ આ ગર્લ રીડ અ સ્ટોરી. ચલો આ ગર્લ એ કરતા છે, આ રીડ એ ક્રિયાપદ છે, એ સ્ટોરી છે તે કર્મ છે. તો ડઝના બદલામાં ટુ બીનું રૂપ કયું આવશે, ઈજ આવશે. કેમ, કારણ કે સ્ટોરી એક વચન છે ને. તો ઈજ એ સ્ટોરી રેડ. રીડનું ભૂતકોણ શું થશે ભાઈ, રેડ જ થશે. એનું એ જ સ્પેલિંગ ખાલી રેડ કહેવાય અને રીડ કહેવાય, પેલાને રેડ કહેવાય. તો ઈજ એ સ્ટોરી રેડ બાય અ ગર્લ. પ્રશ્નાર્થ છે, ઈજ એ સ્ટોરી બી રેડ બાય અ ગર્લ. ચલો નંબર આગળ. ડઝ ધ ડોક્ટર ગીવ ધ મેડિસિન્સ. તો આ ધ ડોક્ટર છે તે કરતા છે, ગીવ એ ક્રિયાપદ છે, અને ધ મેડિસિન્સ છે તે કર્મ છે. તો ડઝના બદલામાં ટુ બીનું રૂપ શું આવશે ભાઈ, મેડિસિન્સ આગળ આવશે. તો મેડિસિન્સ એક વચન કે બહુવચન, તો કે હા ભાઈ મેડિસિન્સ તો બહુવચન છે. તો મેડિસિન્સ માટે ટુ બીનું રૂપ કયું મૂકીશું, આર મૂકીશું. ડઝ છે ને ભાઈ, બરાબર ને. તો આર શું મૂકીશું ભાઈ, આર ધ મેડિસિન્સ ગિવન બાય ધ ડોક્ટર. આર ધ મેડિસિન્સ, ગીવનું ભૂતકૃદન ગિવન, એન લગાડવાથી થશે, GIVEN. આર ધ મેડિસિન્સ ગિવન બાય ધ ડોક્ટર. ચલો નંબર 9 આવ્યા. સી ડઝ નોટ ક્લીન ધ રૂમ. ચલો આટલા સુધી પ્રશ્નાર્થ હતા. હવે આવ્યા નેગેટિવ સેન્ટેન્સીસ. ચલો સી એ કરતા છે, આ ક્લીન એ ક્રિયાપદ છે, અને ધ રૂમ્સ છે તે કર્મ છે. ધ રૂમ્સ આગળ મૂકી દઈશું. આમાં ટુ બીનું રૂપ આગળ રાખવાની જરૂર છે નહીં, બરાબર ને. પ્રશ્નાર્થ હોય તો ટુ બીનું રૂપ આગળ રાખવાનું છે, અહીંયા આગળ નથી તો નથી રાખવાનું. તો ધ રૂમ્સ આગળ આવશે. ધ રૂમ્સ માટે ટુ બીનું રૂપ કયું મૂકીશું, ડઝ કાઢીશું તો એમ ઇઝ આર. ધ રૂમ્સ બહુવચન છે તો આર મૂકીશું. તો ધ રૂમ્સ આર નોટ ક્લીનડ બાય હર. ધ રૂમ્સ આર નોટ ક્લીનડ બાય હર. ચલો મોહનભાઈ ડઝન્ટ હેલ્પ અસ. ક્લીનનું ભૂતકૃદન ક્લીનર, હા ઈડી લાગશે માત્ર. ધ રૂમ્સ આર નોટ ક્લીનડ બાય હર. ચલો મોહનભાઈ ડઝન્ટ હેલ્પ અસ. ચલો મોહનભાઈ એ કરતા છે, એ આ હેલ્પ એ ક્રિયાપદ છે, મદદ કરી. શું મદદ કરી, તો કર્મ મળતું નથી, પણ કોને, તો કે અસ, કર્મ મળી. તો અસ આગળ આવશે ભાઈ, અસ આગળ આવશે તો વી બનશે. તો વી ડઝનના બદલામાં આરન્ટ. ડઝ કાઢીને શું કરી દઈશું, આર, અને અંટ તો રહેશે. તો વી આરન્ટ હેલ્પડ બાય મોહનભાઈ. વી આરન્ટ હેલ્પડ બાય મોહનભાઈ. ચલો આઈ ડુ નોટ ફ્લાય ધ પેપર્સ. તો એ આઈ કરતા છે,
ફ્લાય ક્રિયાપદ છે, ફ્લાય એટલે ઉડાડી મારું. શું? ધ પેપર્સ કર્મ. ધ પેપર્સ આગળ આવશે, ડુ નીકળી જશે તો ડુના બદલામાં એમ ઇઝ આર, પેપર્સ બહુવચન છે તો આર આવશે. બરાબર ને? તો ધ પેપર્સ આર નોટ ફ્લોન. ફ્લાયનું બધું શું થશે? FLOWN. ફ્લાય, ફ્લ્યુ, ફ્લોન. FLOWN. The papers are not flown by me. The papers are not FLOWN flown by me. ચલો, the madam cannot drive an Activa. તો the madam એ કરતા છે ભાઈ, આ drive એ ક્રિયાપદ છે અને એન એક્ટિવા છે તે કર્મ છે. તો એન એક્ટિવા આગળ આવશે. આમાં ટુ બીનું રૂપ કયું છે? કેન. ડુ ડઝ હોય તો કાઢી કાઢવાનું છે, ખબર છે ને? ડુ ડઝ ડીડ હોય તો, પણ અહીંયા કેન છે એ કાઢવાનું નથી. તો એન એક્ટિવા કેન નોટ બી ડ્રીવન બાય ધ મેડમ. એન એક્ટિવા કેન નોટ બી ડ્રીવન બાય ધ મેડમ. DRIVEN, ડ્રીવન. માત્ર એન લગાડવાથી થાય. ફરીથી બોલું છું, એન એક્ટિવા કેન નોટ બી, અહીંયા બી આવશે કારણ કે ટુ બીનું રૂપ એનું જ રહ્યું. બી ડ્રીવન બાય ધ મેડમ. ઓકે. ધ pupils shouldn't write wrong spellings. તો એ ધ pupils એ કરતા છે, રાઇટ એ ક્રિયાપદ છે અને રોંગ સ્પેલિંગ છે કર્મ છે. રાઇટ એટલે લખવું. શું ન લખવું જોઈએ? તો કે રોંગ સ્પેલિંગ, ખોટા સ્પેલિંગો ન લખવા જોઈએ. ઓકે. તો રોંગ સ્પેલિંગ્સ shouldn't be written by the pupils. Wrong spellings shouldn't be written by the pupils. Okay? Wrong spellings shouldn't be, right no butkuno, written, WRITTEN, written by the pupils. ચલો, લોપા વિન્સ ધ પ્રાઇઝીસ. તો લોપા એ કરતા છે, વિન્સ એ ક્રિયાપદ છે અને ધ પ્રાઇઝીસ જે કર્મ છે. તો ધ પ્રાઇઝીસ બહુવચન છે. ચલો, ટુ બીનું રૂપ નથી આપ્યું, કેન, કુડ, મે, માઇટ, વિલ, કશું જ નથી આપ્યું. તો શું કરવાનું? કાળને ઓળખવાનો. વિન્સ આવ્યું તો કયો કાળ? તો કે હા, સાદો વર્તમાન કાળ. તો વર્તમાન કાળનું ટુ બીનું રૂપ મૂકી દો, એમ ઇઝ આર. તો ધ પ્રાઇઝીસ આર વોન બાય લોપા. ધ પ્રાઇઝીસ આર, વિનનું ભૂતકૃદન WON, વોન બાય લોપા. ફરીથી, ધ પ્રાઇઝીસ આર WON, વોન બાય લોપા. ચલો, તો 14 વાક્યો ભાઈ, છેલ્લું વાક્ય પણ 14 વાક્યો આપણે આ રીતે સોલ્વ કર્યો. તમે તમારા ચોપડામાં ચેક કર્યો હશે. હજી પણ કોઈને કદાચ ચેક કરવાનું રહી ગયું હોય, હું દરેક વાક્ય 2 થી 3 વખત મિનિમમ બોલું છું, રહી જ ના જાય. હા, છતાં પણ રહી ગયું હોય તો ફરીથી જોજો, બરાબર? પોઝ કરજો અને સમજજો તો કોઈ તકલીફ પડશે નહીં. ચલો, હવે આપણે આગળનો જે ટોપિક આજે નવો શીખવાના છીએ ભાઈ, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસમાં જ. હા, એક્ટિવ પેસિવ જ ચાલે છે આપણું. એટલે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસની અંદર આપણે જે નવો ટોપિક શીખવાના છીએ, બરાબર, આજે તેના તરફ આપણે જઈએ છીએ. એટલે સૌ પ્રથમ અહીંયા હું જે સમજાવીશ તે તમે બરાબર સમજજો. લખવાનો આગ્રહ પછી રાખજો, બીજી વખતે વિડીયો જોવો ત્યારે. બરાબર? પહેલું શું છે? મેઇન સમજવાનું છે. એટલે સમજણ સારી પડે તો આગળ જતાં કોઈ તકલીફ પડે નહીં. બરાબર? આપણે જુદા જુદા 7 પોઈન્ટ્સ એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસમાં ભણ્યા. હવે બહુ પોઈન્ટ ભણવાના નથી આગળ, પણ કારણ કે મેં તમને બેઝિકથી શીખવાડેલું છે ભાઈ, એટલે બધા જ પોઈન્ટ એમાં આવરી લીધા છે. બરાબર? એટલે આગળ જતાં તમને કોઈ પણ મુશ્કેલી પડે નહીં. સીધું તમને 10માનું 12માનું એમને શીખવાડી દઉં તો તમને પણ કોઈ મજા ના આવે. આગળના 9મા ધોરણથી જ બધું આપણે શીખવું પડે. ચલો, આગળનો ટોપિક છે ભાઈ, અને આપણે કહીશું પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. જેને આપણે ગુજરાતીમાં કહીશું પૂર્ણ વર્તમાન કાળ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. ચલો, ટાઇટલ
છે આપણું પૂર્ણ વર્તમાન કાળ. હવે પૂર્ણ વર્તમાન કાળ આપણે શીખીએ તે પહેલાં પૂર્ણ વર્તમાન કાળને થોડોક યાદ કરી દઈએ. આપણે પૂર્ણ વર્તમાન કાળનો કોઠો લખ્યો હતો, ખબર હોય તો ભાઈ ખબર છે ને? કોઠા નંબર 7 જોજો, કાળ નંબર 7 જોજો. આઈ હેવ રિટર્ન, વી હેવ રિટર્ન, યુ હેવ રિટર્ન, યુ હેવ રિટર્ન, હી સી ઇટ હેઝ રિટર્ન, ધે હેવ રિટર્ન. એમાં લખેલું છે, નીચે સૂત્ર બનાવ્યું છે હેવ કે હેઝ પ્લસ વૃત્તકુદન. તો આમાં હેવ હેઝ આવશે ભાઈ, ટુ બીનું રૂપ. આમાં ટુ બીનું રૂપ આવશે એટલે આપણે નવું શોધવાની કોઈ મથાકૂટ રહેશે નહીં. ચલો પહેલું વાક્ય લખું છું બોર્ડની અંદર. આઈ હેવ written an essay. ચલો આઈ હેવ રિટન એન એસે. દેખાય છે ને બધાને? યા રાઈટ. આઈ હેવ રિટન એન એસે. ચલો ભાઈ વાક્યના 3 ભાગ પાડી દઈએ. ચલો કર્તા કોણ છે? આઈ. ક્રિયાપદ કયું છે? તો કે રિટન. કર્મ કયું છે? રિટન એટલે લખીએ છીએ. શું લખીએ છીએ? તો એસે એટલે નિબંધ. આ હેવ આવ્યું શું છે? ટુ બીનું રૂપ. મેં તમને કીધું કે ટુ બીનું રૂપ કયું આવશે? આ હેવ અથવા હેઝ. બેમાંથી એક આપેલું જ છે એટલે આપણે મૂકવાનું જાતે રહેશે નહીં. શું મૂકવું? ઈજ મૂકવું, એમ મૂકવું, આર મૂકવું. પહેલાંમાં જે કન્ફ્યુઝન થતી કે વજ મૂકવું, વેર મૂકવું, એમાં કોઈ મથાકૂટ નહીં. આમાં તમને કહી દીધું કે આ ટુ બીનું રૂપ છે. બહુ તો બદલાય તો કદાચ હેવના બદલામાં હેઝ થાય, હેઝ આપ્યું હોય તો હેવ થાય. થાય જેવું જરૂરી નથી. એક વચન બહુ વચન પ્રમાણે તમને ખબર છે કે મેં કોઠો હાલ જ બોલ્યો. I have written, we have written, you have written, you have written, he, she, it has written, they have written. બધામાં have આવ્યું પણ he, she, it આવ્યું ત્યારે has આવ્યું. એટલે તમારે ધ્યાન રાખવાનું he, she, it અથવા એક વચન આવે ત્યારે has આવે, બાકી બધામાં have આવે. બહુવચન હોય, I હોય, we હોય, you હોય કે they હોય. ઓકે, ચલો પહેલો નિયમ આપણો જુઓ. 5 નિયમો છે એમાંથી. કર્મને કર્તા બનાવો. કર્મ કયું છે ભાઈ? એન એસે. તો એ આપણે આ એન એસેને આપણે આગળ મૂકી દઈશું. પહેલો અક્ષર કેપિટલ. હા, વિધાન વાક્યો છે. જો પેલા પ્રશ્નાર્થ બધા વાક્યો હાલ નથી, વિધાન આવ્યા. તો પહેલો અક્ષર કેપિટલ એન એસે. કર્મને કર્તા બનાવ્યું. બીજો નિયમ યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો ભાઈ. ચલો કાળ કયો છે? ટુ બીનું રૂપ મૂકો. તો ટુ બીનું રૂપ તો આપેલું છે હેવ, પણ હેવ આપ્યું છે એટલે અહીંયા હેવ જ મૂકવું એવું જરૂરી નથી. આઈની સાથે હેવ આવો પણ એસે એટલે શું કહેવાય? હી, સી, ઇટમાં આવો ઇટ. તો એની સાથે શું મૂકી દઈશું? હેઝ. સમજો, બહુ જ મહત્વની વસ્તુ છે. હા, ચલો ટુ બીનું રૂપ મૂકો. તો હતું એનું એ જ મૂક્યું છે, થોડુંક ચેન્જ કરીને વચન પ્રમાણે, એક વચન બહુ વચન પ્રમાણે. તો ટુ બીનું રૂપ નવું મૂક્યો નથી. જો ટુ બીનું રૂપ નવું તમે ના મૂકો એવી પરિસ્થિતિમાં આપણે વૃત્તકુદન પહેલાં શું મૂકીએ છીએ? બી. સમજો, બી મૂક્યું મેં. ત્રીજો નિયમ આવ્યા, ક્રિયાપદનું વૃત્તકુદન મૂકો. હજી પરફેક્ટ નથી, હજી હું તમને સમજાવું છું. ત્રીજો નિયમ ભાઈ કયો છે? ક્રિયાપદનું વૃત્તકુદન મૂકો. તો વૃત્તકુદન રિટર્ન આપેલું જ છે. પૂર્ણ કાળમાં હંમેશા વૃત્તકુદન આપેલું જ છે. રાઇટ, રોટ, રિટર્ન આપેલું જ છે ને. તો રિટર્ન આમ તો આપણે એકલું રાઇટ આવે તો રિટર્ન મૂકતા, રોટ આવે તો એ રિટર્ન મૂકતા, પણ રિટર્ન આપેલું જ છે. તો ત્રીજો નિયમ શું કહે છે? ક્રિયાપદનું વૃત્તકુદનનું રૂપ મૂકો. તો રિટર્ન હતું એનું એ જ મૂક્યું છે, નવું મૂક્યું નથી. નવું નથી મૂક્યું તે બદલ આપણે શું કરવાનું? તેની યાદમાં આ બીનું વૃત્તકુદન બીન કરી દેવાનું. શું મૂકવાનું? બીન. બરાબર. ચોથા નિયમ પ્રમાણે બાય મૂકો. તો એ આ બાય મૂક્યું. અને પાંચમા નિયમ પ્રમાણે કર્તાને કર્મ બનાવો. ચલો આઈ એ કર્તા છે તો આઈનું કર્મ કોઠા પ્રમાણે શું થશે? મી. ફૂલ સ્ટોપ. ચલો વધનું શું આવ્યું? બીન આવ્યું. કેમ બીન આવ્યું મેં તમને સમજાવ્યું પદ્ધતિસર. ઘણાને ખબર નથી હોતી. બરાબર. આ બીન કેવી રીતે આવ્યું ખાલી પૂછજો તમારે ગમે તેના, તો કોઈ લગભગ 99% કોઈ નહીં સમજાઈ શકે. કાં તો આવે જ એમ જ કહેશે, કાં તો આવે જ. પણ કયા નિયમના આધારે આવે છે? તો ટુ બીના રૂપના બદલામાં આપણે પહેલાં બી મૂક્યું, કારણ કે ટુ બીનું રૂપ હતું એનું જ મૂક્યું હતું. અને ત્રીજા નિયમ પ્રમાણે વૃત્તકુદન મૂકો. તો વૃત્તકુદન તો હતું એનું જ મૂક્યું હતું, કારણ કે આવા વાક્યમાં પૂર્ણ કાળમાં વૃત્તકુદન આપેલું જ હોય. તો શું કર્યું? પછી બીનું વૃત્તકુદન બીન કરવું. બરાબર. પેલા પીડીએફમાં જોજો, વર્ક ફોર્મમાં આપેલું છે બી ભૂતકાળ વોજ અથવા વેર અને વૃત્તકુદન થાય બીન. આ બધી ખબર ના પડે તો કોઈ મગજમારી કરવાની નહીં.
આપણે હેવ અથવા હેજ વાળું વાક્ય આવે એને પેસિવ વોઇસમાં ફેરવવાનું હોય તો ભૂતકૃદંત પહેલાં બીન મૂકી દેવાનું. પહેલાંમાં જેમ બી મૂકતા હતા એમ હેવ હેજ આવે તો બીન મૂકી દેવાનું. ઓકે, ડોન્ટ વરી. બીજું વાક્ય છતાં પણ મેં તમને બધું જ પદ્ધતિસર સમજાવ્યું છે. ચલો બીજું વાક્ય ભાઈ. હી હેઝ ડન એ જોબ. હી હેડ ડન એ જોબ. જોબ એટલે કાર્ય, તેને કાર્ય કર્યું. ચલો હી એ કર્તા છે, ડન એ ક્રિયાપદ છે અને જોબ એ કર્મ છે. હા, કર્તા ક્રિયાપદ કર્મ. પહેલો નિયમ ભાઈ કર્મને કર્તા બનાવો તો એ શું આગળ મૂકીશું તો એ જોબ. તો એ જોબ કર્મને કર્તા બનાવ્યું. બીજા નિયમ પ્રમાણે યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો. ચલો કાળ અહીંથી ઓળખાશે. હેવ હેઝ આપેલું છે. હીની સાથે હેજ આવે, જોબ એટલે ઈટ તો એના સાથે પણ હેજ આવે તો ટુ બીનું રૂપ તો એનું એ જ રહેશે હેઝ. ત્રીજા નિયમ પ્રમાણે ભૂતકૃદંત મૂકો, પણ ભૂતકૃદંત પહેલાં શું મૂકવાનું છે ભાઈ? બીન. ડુનું ભૂતકૃદંત ડન આપેલું જ છે. જો ડન ખબર છે ને, આ ડન એ શું છે? આ ડન છે હો, ડોન નથી. ડુ ભૂતકાળ ડીડ, ભૂતકૃદંત ડન. ધીસ ઇઝ ડન, નોટ ડોન. ડોન સમજવું નહીં, ડન. તો આ ભૂતકૃદંત છે, ડુ ડીડ ડન. બરાબર, તો એના પહેલાં બીન મૂક્યું. બાય કર્તાને કર્મ બનાવો તો હીનું હિમ મૂકી દીધું ભાઈ. ટૂંકમાં આવા વાક્યોમાં શું આવ્યું? આપણે બીન મૂકવાનું આવ્યું. પેલા આમાં બી આવતું હતું કેન કુડ મે માઇટ કે વેલ વગેરે વાક્યોમાં. આમાં બીન આવશે. કેવી રીતે આવ્યું મેં આખી સિસ્ટમ તમને સમજાવી. બરાબર, એટલે આપણે આટલું ધ્યાન રાખીશું. ભૂતકૃદંત પેલા બધામાં ભૂતકૃદંત આપણે યાદ રાખવા પડ્યું. આમાં તો યાદ ના રહેતા થાય તો એ ચાલે, કારણ કે આમાં ભૂતકૃદંત આપેલું જ હોય. કોઈ પણ પૂર્ણકાળ હોય એટલે ભૂતકૃદંતનું રૂપ હોય તો જ પૂર્ણકાળ કહેવાય. ઓકે, એટલે ભૂતકૃદંત આપેલું છે, ડોન્ટ વરી. ચલો ત્રીજું વાક્ય ભાઈ. ચલો શી હેઝ બોટ ધ ફ્રૂટ્સ. શી હેઝ બોટ ધ ફ્રૂટ્સ. ચલો સી એ કર્તા છે, બોટ એ ક્રિયાપદ છે. બોટ એટલે ખરીદ્યું. શું ખરીદ્યું? કે ધ ફ્રૂટ્સ ખરીદ્યા, ફળો. પહેલા નિયમ પ્રમાણે શું આગળ લાવીશું ભાઈ? કર્મને કર્તા બનાવીશું તો ધ ફ્રૂટ્સ આગળ મૂકી દઈશું. ધ ફ્રૂટ્સ. બીજા નિયમ પ્રમાણે ટુ બીનું રૂપ મૂકો તો સીની સાથે હેજ આપેલું છે, પણ ફ્રૂટ્સની સાથે શું મૂકીશું? બહુવચન છે જો, તો હેજ નહીં ચાલે, પણ શું? તો હેવ. ત્રીજા નિયમ પ્રમાણે ભૂતકૃદંત મૂકો, પણ ભૂતકૃદંત પહેલાં શું મૂકીશું? બીન. ભૂતકૃદંત આપેલું છે બોટનું. ભૂતકૃદંત બોટ જ છે. બોટ પોતે જ ભૂતકૃદંત છે. બાય, બોટ, બોટ. બરાબર, તો આવામાં ભૂતકૃદંત હશે તો બોટ. ચોથા નિયમ પ્રમાણે બાય અને પાંચમા નિયમ પ્રમાણે સીનું કર્યું હર. તો ધ ફ્રૂટ્સ હેવ બીન બોટ બાય હર. શું મૂકવાનું ધ્યાન રાખવાનું? બીન. બાકી બધા જ નિયમો એના જ છે. તમે 9માં ભણતા હોય, 10માં ભણતા હોય, 11માં ભણતા હોય, 12માં ભણતા હોય કે ઇવન કોલેજમાં હોય, કોઈ નિયમ ચેન્જ થતો નથી. નંબર 4. ચલો મોના હેઝ રંગ ધ હાર્મોનિયમ. મોના હેઝ રંગ ધ હાર્મોનિયમ. ચલો મોના એ કર્તા છે, રંગ એ ક્રિયાપદ છે. રંગ એટલે વગાડ્યું. શું વગાડ્યું? ધ હાર્મોનિયમ કર્મ બની ગયું. તો એને આપણે આગળ મૂકી દઈશું. તો ધ હાર્મોનિયમ. પહેલો નિયમ કર્મને કર્તા બનાવો. ટુ બીનું રૂપ મૂકો. હેજ આપેલું છે, પણ હાર્મોનિયમ માટે શું મૂકીશું? હેજ મૂકીશું. કે તો હાર્મોનિયમ એટલે એક વચન કહેવાય, ઈટ. તો એની સાથે પણ શું આવશે ભાઈ? હેઝ. ત્રીજા નિયમ પ્રમાણે ભૂતકૃદંત તો બીન. ભૂતકૃદંત પહેલાં મૂકીશું ને, ભૂતકૃદંત આપેલું છે રંગ. તો ધ હાર્મોનિયમ હેઝ બીન રંગ બાય મોના. ધ હાર્મોનિયમ હેઝ બીન રંગ બાય મોના. ચલો વી હેવ grown the plants in monsoon. ચલો વી હેવ ગ્રોન ધ પ્લાન્ટ્સ ઇન મોન્સૂન. દેખાય છે ને? ચલો હજી એક આટલું વાક્ય સમજી લઈએ.
चलो तो वी करता है भाई, ग्रोन ए क्रिया पछी, ग्रोन एटले वाववू, शुं वाववानुं छे? ध प्लांट्स। बधानो शब्द छे इन मॉन्सून। तो कर्मने कर्ता बनाવો तो ધ પ્લાન્ટ્સ આપણે આગળ મૂકી દઈશું, તો ધ પ્લાન્ટ્સ કર્મને કર્તા બનાવ્યું। બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો તો હેવ આપેલું છે, વીની સાથે હેવ આવો, પ્લાન્ટ્સની સાથે પણ શું આવશે ભાઈ? હેવ। ત્રીજા નિયમ પ્રમાણે ભૃતકુદન મૂકો, પણ ભૃતકુદન પહેલાં શું આવશે? બીન। ખબર છે ને? તો બીન। ચલો ગ્રોનનું ભૃતકુદન, ગ્રોન પોતે જ છે, ગ્રો, ગ્ર્યુ, ગ્રોન। ગ્રો એટલે વાવવું, ઉગાડવું। grown by us in monsoon. Okay, so the plants have been grown by us. તો બીન મૂકવાનું, આમાં શું વધનું આવ્યું ભાઈ? મેઇન વસ્તુ બીન મૂકવાનું। ટૂંકમાં કોઈ પણ હેવ હેજ આવે તો એવું વાક્ય પ્લસ બીન પ્લસ પીપી। પીપી એટલે પાસ્ટ પાર્ટિસિપલ। આ સૂત્ર લખી દેજો ઉપર। પીપી લખવા પડી ને ભાઈ, ભૃતકુદન। તો હેવ હેજ મૂકીશું, આમાં બીન આવશે। આવા વાક્યોમાં ભૃતકુદન આપેલું જ હશે, આપણને યાદ ના રહે, ભૂલી ગયા, આના તો મથાકોટ નહીં। ચલો સૌપ્રથમ આ વાક્ય આપણે લખી દઈશું। વાક્યનો કાળ છે પૂર્ણ વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ। ચલો 1-2 મિનિટના ટાઈમમાં પૂરું કરીશું। ચલો હવે લખાઈ ગયું છે। હવે આમાં આવો જ એક પ્રકાર છે બીજો, એ આપણે જોઈએ છીએ। સેમ છે, બંને સાથે છે। ચલો હવે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હતો, તેઓને તેઓ પાસ્ટ પરફેક્ટ ટેન્સ। ચલો પાસ્ટ પરફેક્ટ ટેન્સ પેલો પૂર્ણ વર્તમાન કાળ હતો, તેઓને તેઓ સેમ છે ભાઈ પૂર્ણ ભૂતકાળ। હવે પૂર્ણ ભૂતકાળને તમે યાદ કરો બરોબર। તો પૂર્ણ ભૂતકાળનો કોઠો યાદ કરો। 8મા નંબરનો ટેન્સ લખેલો છે, આઈ હેડ રિટર્ન, વી હેડ રિટર્ન, you had written, you had written, he, she, it had written, they had written। તો એનું સૂત્ર શું બન્યું? હેડ પ્લસ ભૃતકુદન, બધામાં હેડ આવશે। શું આવશે ભાઈ ટુ બીનું રૂપ?
એક જ ટુ બીનું રૂપ હેડ. વાક્ય લખીએ ધારો કે યુ હેડ ફિનિશ્ડ ધ વર્ક. યુ હેડ ફિનિશ્ડ ધ વર્ક. ચલો વાક્યના 3 ભાગ પાડી દઈએ. કરતા યુ છે, ફિનિશ્ડ એ ક્રિયાપદ છે અને ધ વર્ક છે તે કર્મ છે. યુ હેડ ફિનિશ્ડ ધ વર્ક, કરતા ક્રિયાપદ કર્મ. આ હેડ આવ્યું શું આવ્યું? ટુ બીનું રૂપ આવ્યું. પેલામાં જેમ હેવ અને હેઝ 2 હતો, આમાં હેડ એક જ છે. પેલામાં 2 હતા તો એક વચન બહુવચન જોવું પડે. આ તો એક વચનમાં હેડ આવે, બહુવચનમાં હેડ આવે, બધામાં હેડ, ગમે તેના સાથે હેડ 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 ને હેડ જ કરો. બરાબર. ચલો પહેલો નિયમ બી કર્મને કરતા બનાવો. તો ધ વર્ક આપણે આગળ મૂકીશું ને, ધ્યાનથી સમજો. તો ધ વર્ક. બીજો નિયમ ભાઈ, યોગ્ય કાળનું ટુ બીનું રૂપ મૂકો. ટુ બીનું રૂપ તો આપેલું જ છે હેડ, એ કદી બદલાવાનું નથી, કારણ કે એક વચનમાં એ આવે, બહુવચનમાં એ આવે. પેલાના જેમ આમાં પણ શું આવશે ભાઈ? બીન આવશે. કેવી રીતે આવશે? કે બીજો નિયમ છે ટુ બીનું રૂપ મૂકો. તો હતું એનું જ મૂક્યું, નવું નહોતું મૂક્યું, તે બદલ પહેલા નંબરે આપણે બી મૂકીશું. ત્રીજો નિયમ એમ કહે છે કે ક્રિયાપદનું વૃત્તકુદન મૂકો. હવે વૃત્તકુદન તે આપેલું છે તો વૃત્તકુદન આપણે નવું નહીં મૂકીએ, એનું એ જ મૂકીશું, ફિનિશ્ડ. તો વૃત્તકુદન નવું નથી મૂક્યું, તે બદલ આ બીનું વૃત્તકુદન શું કરીશું? બીન. તો બીન કર્યું. ખબર ના પડે તો બીન મૂકવાનું. ક્યારે ક્યારે મૂકવાનું? 3 પોઝિશનમાં. એક તો હેવ આવે, હેજ આવે, કોઈ તો હેડ આવે. ખબર પડી છે ને? શું મૂકવાનું? પહેલાંમાં જેમ બી મૂકતા હતા આગળના કાળમાં, એમ અહીંયા બીન મૂકીશું. બાય યુનું કર્મ યુ. કોઈ ફેરફાર નથી. પેલો સહેજ એના કરતાં પણ ઇઝી, બીન મૂકવાનું. બરાબર. બધામાં હેડ આવે ને આવા. નંબર 2. ચલો. ધે હેડ રેડ ધ સ્ટોરીઝ એટ નાઇટ. ધે હેડ રેડ ધ સ્ટોરીઝ એટ નાઇટ. તો ધે કરતા છે, આ રેડ એ ક્રિયાપદ છે, વાંચે છે. શું વાંચે છે? ધ સ્ટોરીઝ કર્મ બની, વધારાનો શબ્દ છે એટ નાઇટ. તો પહેલા નિયમ પ્રમાણે કર્મને કરતા બનાવો. તો ધ સ્ટોરીઝ આગળ મૂક્યું ભાઈ, મૂક્યું ને. બીજો નિયમ ટુ બીનું રૂપ મૂકો. ટુ બીનું રૂપ આપેલું છે હેડ. એક વચનમાં હેડ આવે, બહુવચનમાં હેડ આવે તો હેડ. ત્રીજો નિયમ વૃત્તકુદન મૂકો, પણ એ પહેલાં શું મૂકી દઈશું? બીન. રેડનું વૃત્તકુદન શું થશે? રેડ. ખબર છે ને? સ્પેલિંગ આનું આ જ, આ વૃત્તકુદન જ છે. તો ધ સ્ટોરીઝ હેડ બીન રેડ બાય ધેમ એટ નાઇટ. તો બીન આવ્યું ભાઈ. નંબર 3, મિસ્ટર પટેલ had taught. Mr. Patel had taught Gujarati. કે મિસ્ટર પટેલ ગુજરાતી શીખ્યું. તો મિસ્ટર પટેલ એ કરતા છે, ટોટ એ ક્રિયાપદ છે, ટીચનું વૃત્તકુદન. શું શીખવ્યું? તો કે ગુજરાતી. ગુજરાતી આગળ મૂકવાનું. તો ગુજરાતી. બીજા નિયમ પ્રમાણે ટુ બીનું રૂપ મૂકો. આપેલું જ છે હેડ, કદી બદલાતું નથી. તો હેડ બીન ટોટ નું વૃત્તકુદન ટોટ જ છે બાય મિસ્ટર પટેલ. બરાબર. તો બીન આવ્યું ભાઈ. ગુજરાતી હેડ બીન ટોટ બાય મિસ્ટર પટેલ. નંબર 4, મનુભાઈ હેડ ડ્રીવન એ બસ. મનુભાઈ હેડ ડ્રીવન એ બસ. તો મનુભાઈ એ કરતા છે, આ ડ્રીવન એ ક્રિયાપદ છે, અને આ બસ છે તે શું છે? કર્મ છે. તો એ બસ આપણે આગળ મૂકી દઈશું. તો એ બસ. ટુ બીનું રૂપ કયો આવશે? હેડ જ આવવાનું છે. એક વચન હોય કે બહુવચન હોય. તો હેડ બીન વૃત્તકુદન તો ડ્રીવન. ચોથા નિયમ પ્રમાણે બાય, અને છેલ્લો નિયમ મનુભાઈ એમનું એમ. તો બીન મૂકવાનું ભાઈ. તો એ બસ હેડ બીન ડ્રીવન બાય મનુભાઈ. તો હેવ આવે કે હેજ આવે? હેડ આવે. શું મૂકવાનું? તો હેડનું સૂત્ર પણ કેવું બનશે? તો હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ ખબર પડી ને? વૃત્તકુદન. તો ટૂંકમાં હેવ આવે, હેજ આવે કે હેડ આવે, વૃત્તકુદનના પહેલાં બીન મૂકવાનું છે. આટલું જ છે, આમાં બીજું કશું જ નવું છે નહીં. ઇટ્સ વેરી ઇઝી.
पण हेव हेज आवे त्यारे ध्यान राखवानुं कि एक वचन बहुवचन आमां तो बधामां हेड ज आवे छे। चलो एकाद 2 मिनिटमां जोईए, पूरुं करीए। चलो एक थोड़ी जग्या है नीचे हजी तो वाक्य लखाई रह्યું આપણે एक लखी दीए। चलो एक छेल्लुं वाक्य लखी दीए छीए। जग्या है એટલે 5-5 वाक्य બંનેમાં થઈ જાય। चलो he had given us, he had given us तो he करता છે, given એ ક્રિયા પછી us એ કર્મ છે तो us આગળ આવશે તો કર્મને કરતા બનાવો તો ભાઈ શું આગળ આવશે तो we had been given by him तो we had been given by him us આગળ આવી તો કર્મને કરતા બનાવો તો અહીંયા વી થયું। ચલો આટલું લખી દઈશું અને પછી હોમવર્કના વાક્યો તમને આપું છું। चलो हवे आज आपणे आ 2 टॉपिकनो अभ्यास कर्यो, पूर्ण वर्तमान काल अने पूर्ण भूतकाल। पण सिस्टम तो बधी एक ज हती, कशुं नवुं हतुं नहीं। बंने टॉपिकनी अंदर बीन मूकवानुं हतुं। बीन केवी रीते आव्युं एमनी तमने आखी सिस्टम मैं तमने समजावी दीधी छे, बराबर। छतां पण कदाच कोईने समज न पड़ी होय फरीथी समझो, ना समझण पड़े तो कोई टेन्शन लेवानी जरूर नहीं। बीन मूकवानुं मृतकुदनना पहेला, बराबर। चलो हवे होमवर्कना वाक्यो लखुं छुं, बराबर।
चलो आ जवाब लखवा माटे पण भाई पद्धति तमने खबर है कि दरेक लीटी एटले के वाक्य लख्या पछी बे बे लीटीने आपणे कोरी छोड़ीशुं जवाब माटे। चलो थोड़ी भूल थी है, सुधारू छू। चलो भाई 14 वाक्यों आपणे लख्या छे। चलो लखी दईशुं सौ प्रथम।
चलो विद्यार्थी मित्रों, हवे आ तमे लखवानुं चालू हशे, पण वच्चे थोड़ीक वात करीने आपणे आजनो आ पॉइंट पूरो करीए छीए। आजे आपणे बे टॉपिक शीख्या, पूर्ण वर्तमान काळ अने पूर्ण भूतकाळ, प्रेझન્ટ परफेक्ट टेन्स, पास्ट परफेक्ट टेन्स। पेलामां हेव हेज हतुं, आमां हेड हतुं। बंनेमां पेसिव वॉइसमां रूपांतर करीए त्यारे बीन आवशे। हो, एना बंनेना आपणे 5-5 एक्जाम्पल शीख्या। जो कि तमने ख्याल आवी गयो छे के केवी रीते बीन आवे छे ते, बराबर। तो आमां बीन मूकवानुं छे, भृतकुदंत आमां आपेલું જ હોય છે, એટલે બહુ યાદ રાખવાની એમાં पड़ोजण रहेशे नहीं, माथाकूट रहेशे नहीं। पण आवा वाक्यों ज्यारे केवी रीते ओळखाय भाई परीक्षामां, तो तमने खबर छे के वाक्यमां हेव को तो हेज को तो हेड आपेલું જ હોય, बराबर। એટલે ओळखी शकाय के पूर्ण वर्तमान काळना छे। काळનું नाम याद રાખવાની જરૂર નથી, वाक्यने ओळखવાનું। આપણે જે ટેન્સ શીખ્યા છીએ આગળ કાળ, तो एना सूत्र याद राखीए तो बधुं ज याद रहेशे। तो खास करीने टेन्सनुं रिविजन करो। वर्ब फॉर्म जे छे एना भृतकुदंतના रूपो बरोबर तैयार करो पीडीएफमांथी, કે જેથી કરીને કાળ ઓળખવામાં કે એનું ભૂતકુદંતનું રૂપ જ્યાં જ્યાં મૂકવાનું આવે તે મૂકવામાં કોઈ પ્રોબ્લેમ થશે નહીં। આજે 9મો ટોપિક પૂરો કર્યો। આજે 2 ટોપિક લીધા, આગળ 7 ટોપિક આપણે પૂરા કર્યા હતા। અને આ જે હોમવર્કના 14 વાક્યો આપેલા છે એમાં મોટાભાગે આજના ટોપિકના વધારે લીધા છે, પછી પ્રશ્નાર્થ પણ લીધા છે અને નકાર પણ લીધા છે, અને બધા પ્રકારના વાક્યો લેવાનો પ્રયત્ન કરેલો છે। આ સિવાય પણ તમને બીજા કોઈ વાક્યો કે અહીંથી મળે, તમારી પાસે કોઈ રેફરન્સ બુક હોય, ગ્રામર હોય કે કોઈ પણ વસ્તુ હોય, तो एमांथी तमे सॉल्व करजो। अने कदाच इनकेस जो एमांथी तमने खबर न पड़े तो तमे मने पूछजो, हूँ तमने समझाईश, सॉल्व कराईश, एनुं गाइडन्स आपीश, बराबर। आ वाक्यों जाते ज लखवाना छे। नेक्स्ट लेक्चरनी अंदर आपणे एने सॉल्व करीशुं। पण मित्रों खास आनुं रिविजन करता रहेजो। रिविजन नहीं करो तो बधुं जम जम आगळ जशे एम मुश्केली पड़शे। आजे बधुं इजी लागे छे, आजे तमने कहो आ तो बीन मूकवानुं ज आव्युं, आज तो आवड़ी गयुं, बराबर। पण आगळनुं रिविजन करीए। हवे 10 वाक्योमां 9 प्रकारना वाक्यो अलग अलग लखाईए तो अमे कन्फ्यूज थई जाओ, तमे गोटाळे चढ़ी जाओ। तो आपणे गोटाळे चढ़वानुं नथी, कारण के सौथी महत्वनुं टॉपिक आ रह्यो छे। दरेके दरेक ग्रामરના टॉपिकमां कमो आवे तेवुं, એટલે સૌથી પહેલું છે એને મેં આ લીધું છે કે આના વગર ક્યાંય આગળ ચાલવાનું નથી। એટલે ખાસ રિવિઝન કરજો, પ્રેક્ટિસ કરજો। જો જરૂર પડે તો વિડીયો 3 થી 4 વાર જોજો। કોઈ કંજૂસી કરતા નહીં ભાઈ, ખબર પડી ને? કોઈ કંજૂસી કરતા नहीं। मोबाइलનો दुरुपयोग न करता एनो सदुपयोग करशो तो आगे जता कोई मुश्केली पड़शे नहीं। चलो आटला वाक्य तमे लखी अने तमे एना जवाबो जाते सॉल्व करशो ए अपेक्षा राखुं छुं। थैंक यू वेरी मच। हैव अ हैप्पी एंड सेफ डे। बी एट होम, बी हैप्पी, बी रेडी। थैंक यू। गुड बाय।